નડિયાદમાં મોડી રાત્રે ગૌરક્ષકોની ટીમે પશુઓની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। ગણપતિ ચોકડી પાસેથી ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક ભરેલી 5 જેટલી ટ્રકોને આ બાદ ઝડપી પાડવામાં આવી। નડિયાદના બિલોદરા ચોકડીથી ગણપતિ ચોકડી તરફ જતા રોડ પર ગૌરક્ષકોની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલીક ટ્રકોમાં પશુઓને ગેરકાયદેસર રીતે ભરીને લઈ જવામાં આવી રહ્યા છે। આ બાતમીના આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવીને તપાસ હાથ ધરી હતી, જેમાં કુલ 6 ટ્રકો શંકાસ્પદ જણાઈ હતી। જો કે તેમાંથી એક ટ્રક નાસી છૂટવામાં સફળ રહી હતી, જ્યારે અન્ય 5 ટ્રકોને ગૌરક્ષકોએ સ્થળ પર જ દબોચી લીધી હતી। જ્યારે આ ટ્રકોની અંદર તપાસ કરવામાં આવી ત્યારે દ્રશ્યો ચોંકાવનારા હતા। ટ્રકોની અંદર આશરે 1500 થી 2000 જેટલા ઘેટાબકરાઓને અત્યંત ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક પૂરવામાં આવ્યા હતા। પ્રાથમિક પૂહપ્રહમાં પશુઓની હેરાફેરી અંગે ચાલકો પાસે કોઈ પણ જાતની પરમિટ કે કાયદેસરના દસ્તાવેજો મળી આવ્યા ન હતા। આ તમામ પશુઓને કુરબાનીના હેતુથી લઈ જવામાં આવી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ઘટનાની જાણ થતાં જ નડિયાદ રૂરલ પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી હતી। પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ રૂરલ પોલીસ સ્ટેશને દોડી ગયો હતો। હાલમાં પકડાયેલી તમામ 5 ટ્રકોને પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામ ઘેટાબકરાને સુરક્ષિત રીતે મોકલવાની તજવીજ શરૂ કરાઈ છે। પોલીસની પ્રાથમિક પૂહપ્રહમાં ટ્રક ચાલકોએ કબૂલાત કરી છે કે આ ઘેટાબકરા ભરેલી ટ્રકો રાજસ્થાનથી ભરીને સુરત મંડીમાં લઈ જવામાં આવી રહી હતી। હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। રાજનભાઈ, આજે શું ઘટના બની છે? ઘટનામાં તો એવું છે કે 4 વાગ્યા છે રાતના અને ગૌરક્ષકોની ટીમે 1.5-2 કલાક પહેલાં બિલોદરા ચોકડી નડિયાદ ગણપતિ ચોકડીની આગળ ત્યાં 6 ટ્રકો હતી। ટ્રકોની બાતમી તેમાં જો કે ભાઈ ગાયો અંદર ભરેલી છે, તો ગૌરક્ષકોએ રોકવાનો પ્રયત્ન કર્યો તો એક ટ્રક તો નીકળી ગઈ, પણ બાકીની 5 ટ્રકો રોકી છે। તો એમાં ઘેટા બકરા નીકળ્યા છે। 1000 થી 1200 નંગ જેવા બકરા તો દેખાય છે અંદાજે તમને। એટલે ગૌરક્ષકોએ આ ગાડી રોકી છે અને કાયદેસર બધું એમને પૂછ્યું, કોઈ એમની જોડે પરમિટ છે નહીં, કોઈ કાગળો છે નહીં, અને કાગળ પરમિટ વગર બસ આ લોકો લઈને નીકળી ગયા છે। ક્યાં જાય છે એ પોલીસ તપાસમાં નીકળશે। મૂળ આ લોકો કુરબાની કરવાના હેતુથી આ બકરા લઈ જાય છે। તો અમે ગૌ સેવકો, ગૌરક્ષકો, જીવદયા પ્રેમીઓ, અમારે કોઈ પણ કુરબાની, કોઈ પણ બલિ આપવા દેવાની થતી નથી। આ દેશનું સંવિધાન બધામાં લાગુ પડે છે। કોઈ પણ બકરાની બલિ અમે નહીં થવા દઈએ। આ 5 ટ્રક એમાં જે બકરા ભર્યા છે એ બધા બકરા અમે પાંજરાપોળમાં સુરક્ષિત મૂકીશું। કાયદેસરની જે કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરીશું। પોલીસે ખૂબ સારી મદદ કરી છે। પીઆઈ સાહેબ જાતે હતા, પોલીસ મિત્રો બધા આવી ગયા છે। હાલમાં રૂરલ પોલીસ સ્ટેશન ઊભા છીએ। આ 5 ટ્રકો તમે જોઈ શકો છો, બધામાં 1000 થી 1200 નંગ બકરા ભર્યા છે, કુરબાની માટે લઈ જવાય છે। તે આ દેશમાં આ પ્રભુ શ્રી રામનો દેશ છે, એટલે અહીંયા કોઈને જીવ હત્યા પર બધા પર પ્રતિબંધ છે। એટલે કોઈ જીવ હત્યા અમે નહીં થવા દઈએ। કાયદેસરની કાર્યવાહી કરવા અમે હવે અંદર જઈ રહ્યા છીએ પોલીસ સ્ટેશનમાં। આગળ જુઓ શું થાય છે હવે।